લે આ તો મજૂરી જો ને માણસો જતા રહે તો મારા તો આખો દાડો ફેલ જાય. હા 200 રૂપિયાનું નુકસાન આવશે મારે. શું કરવાનું? ખાવાનું પડી બનાવ્યું છે કે નહીં કોઈ? કોઈ નહીં. પૈસા થઈ રહ્યા છે. આઈ ગયા નહીં ને? આ ના પાડું તોય બસ વેળી વેળી જ આપવાનું. બતાજો ખાવાનું બનાવ્યું લે. ખાવાનું નહીં. હા નહીં બનાવ્યું. આજે કોણ બનાવે? શું કરે આખો દાડો? અંતેમ આજ મજૂરી નહીં ગયો તું? મજૂરી જોતો પણ માણસો કોઈ નતા. ઘેર આવ્યો પાછો. ખાવા કોઈ નહીં પડ્યું? કોઈ નહીં પડ્યું ખાવાનું. એટલે ઢોકો કોક પડ્યું હોય તો નહીં કોણ બનાવે? હું કોમે તો કોઈ બનાવું. મજૂરી મારે કરવાની. આ પાણી પીવાનું ફોન નહીં. ચલો દારૂ પીધો. બેહો કે જપીને બેહો કે હું ખા લોહી પીવો છો. એટલે પૈસા પડે પૈસા નહીં મારા જોડી. એટલે લાયક જે 50 પડે પૈસા નહીં. પૈસા નહીં કાકા. એટલે પડ્યા જશે. મજૂરી નહીં જો લાયક યાર લેવા પણ લોહી પીવો છો. પૈસા નહીં. એટલે મારે બહાર જેવો લાગે નાસ્તો કરો જેવો લાવજે. પૈસા એટલા જ છે. લાવો કે મારે કોમ હતું કરવું કર. અને કારથી મજૂરી જાય યાર પૈસા લાવવાનું રાખી યાર. ઘેર આવડો મોટો બે રે ખબર નહીં પડી તને. ઘર દવારે એટલા જ પૈસા પડ્યા હતા લઈને જતા રહ્યા. ખાવાનું અત્યારે હું લાવવાનું. શાકભાજી લાવવાના પૈસા હતા એ વેરવા જતા રહ્યા લઈને. હું કંટાળ્યો ખરેખર. આવા ઘરમાં તો ભગવાને મને જન્મ આલ્યો. જિંદગી આખી જિંદગી મારા મજૂરી કરવાની. ચાલીમાં તો મારે નહીં થાય કોઈ. ચાલીનો આવો હોય તારે મોબાઈલ પડ્યો હોય મેળ દઉં. 200-300 તો રોજ પીવા જવો હોય અને બીજો ખર્ચો થાય કે મોબાઈલ મેળ દઉં છો. ખીરી કાં તો વેચી મારો. રોનજી હા અત્યારે તમે વિશે તો લેવાને નહીં હોય. એટલે ભાઈ ભરાઈ રહેલો માણસ હતો અને મને દયા આવી. એ વાત સાચી પણ આ તો પીવો હોય એટલે પણ એ વખત નતા પીતા. આ તો હમણાં ચાલુ કર્યો. કઈ ના લે ચાલ નહીં. ઓહો આ તો 12 મહિના ઉપર થયું. એટલે શંકરજી ઓ શંકરજી શંકરજી ઘેર નહીં. તો જરા એ તો જ્યાં આમ ગોમ સાઈડ. અરે આ હું તો 12 મહિના હેડી હેડીને તો મારે તો જૂતો કે હઈ જા. ચિકન 10 જોડ જૂતો કે હઈ જા બોલ. તે હું લેવા હેડ કરો. પૈસા પૈસા લે નવું લઠ્ઠું લાઈને ઊભું કર્યું. પૈસા આલ્યા છે 20,000 રૂપિયા. 12 મહિના થયા. નહીં વ્યાજે આલતા કે નહીં મૂડી આલતા. એ મને ખબર નહીં હો. એટલે પૈસા આલવાનું કરો ભાઈ નહીં ચાલે હવે. માર કાકો તો જ્યાં ગોમમાં જાય. અલ્યા તું આવીને લે એના કાકા પર દોડી નાખ્યું. લ્યો શું કરવાનું? પણ મને તો અત્યારે ખબર જ પડી કે પૈસા લીધા તમારી જોડી. છોકરાનું ખબર હોય કયો. એટલે મારા મને ભાઈ એને કીધું છે એને જરૂર છે તમે લીધા. મને નહીં ખબર. હું 200 રૂપિયા ઘર ચાલવું છું. બોલા મારા કેટલી અડીઓ કરવાની. ખરેખર હું આલીને પસ્તાઈ ગયો. બોલો પૈસાનું શું કરવાનું? આ પૈસા કોમ જ એવું હોય. 12 મહિના અડીઓ કરું બોલ. કારણ કે પૈસા ને મોણસ જોઈને આલવા પડી. ખરેખર હવે મોણસ જોઈને આલવા પડે. આ જમાના પૈસા જ નહીં કરતા જલ્દી કોઈ પાડ. અને હવે હું તો એવો હલવાનો છું ને કે શું કરું? કોઈ કરો યાર પૈસાનું કોઈ કરો કે તમે હવે. માર કાકો આવે એટલે હું વાત કરું. એડો બોલા કાકો તો કઈ જડવાનું. કાકો ને જવાબદારી તારા લેવી પડશે. મારા ખીચામાં પૈસા હતા ને એ કાઢીને લઈને જતા રહ્યા. બોલો પટી ગયો. પટી ગયો. જેમ હવે તો શું કરીએ? લેડો કાકો આવેલો હોય હમણાં આવીએ. આ વખત પૈસા નહીં આવે તો મજા નહીં આવે. હા જો તાર કાકા સમજાઈ દેજે. કાલ સવારે તો આવશું. હું કહું યાર. ઓ હાલે હળા તો ઓ કાલ બાલ આવી જાણે. ઓહો આ નવું લઠ્ઠું લાઈને મેળ દીધું. લે આ શું કરવાનું? હવે આ 20,000 રૂપિયા લીધા. હું તો કોઈ જોણતોય નહીં. અને મેં પાછા વ્યાજવા લઈ લીધા. હવે વ્યાજ ને મૂડી માર તો બધું હાલવાનું થાય. તમાકુ નેદવાની છે નેદ દેવું. અલે આ બેનજી હા હા બોલો તો ઉપડ્યા. આ રોણજી ના પૈસા એક જગ્યાએ લેવાના. ચોકણ આપડા શંકરજી નીકળ. અલ્યા એ તો એક નંબરનું દારૂડિયું હ. પણ મોના જે વખત નતા પીતા તાણી આલ્યા તા હોવાને. અલે આ ભાઈ 12 મહિના થયા એ વાત ના. આજે 12 મહિના ઉપર થયું.
આ તો હમણાં 2 મહિનો જોર ચાલ્યું અરે આ પણ જોર તો એને જારી પણ મારું તો આ વિચાર પણ નહીં કેટલા પૈસાનો. આલે? 20,000 રૂપિયા 20,000 આલી દીધા તાણી. અલ્યા તમે થોડા 500,000 આલ્યા જ બરોબર આ તો અરે ભાઈ મને સારું લાગ્યું મેં કીધું મોડા પાછા આલી એવો તો મેં વળી 20,000 આલ્યા. એ ઘેર જો હોય હું ઘેર જ જઈએ હેડો. જવું તો પડે કરજો ફેમિલી જતા હેડો ને આજ તો છેલ્લો વાયદો હોય પૂરો. આ તો ના તો પાડી દેવો મેળવો નહીં યાર. લાય હવે પોણી મેલીને નહીં લેવા દે અને બહુ અમીને કરવું છે પછી હા સાત તો પેલો વાયદો હતો તો ઉઘરાણી આવી જાય શું કરવાનું આ કાકાએ તો જોવા જાય કાંઈ ખાડા કરીને નાખ્યું તો જય શંકરજી અલ્યા શંકરજી જા. આ શંકરજી છે તમે જાય અલ્યા તું આ તો વહેલા છે તો નાઈ ગયો મોણ. બોલો. દરિયા કોમ કેવું હોય ખબર હા સવારે 6 વાગે ઉઠીને પીવા જાય પેલો હા 100% હો. ના ના પીવા નહીં જાય ચેતન જે અહીં રે પૈસા લાવો. પૈસા માર જોડી નહીં આ લેડું બોલા ચેતન બતાવી શીખ્યા ચેતન જ્યાં કાકો બતાવી છે શેતન જલેડ અરે તા કાકા જોડે દો હેડ. ના મારા નાવાનું અરે આઈ નાચે ભાઈ તું આઈ નાચે હોય અમે 12 મહિને હેડ હેડ કરીએ જોતો નહીં લેજે એટલે આ કાકા તો 20,000 આલીને અમાર નાવાનું થયું કાઈ વાત કરશે રોજ અમે નહીએ છીએ એવું કાઢા પાણી એટલે ચેતન જાય આ સાહેબ બીજા લેવા પૈસા આલી ચેતન નાઈ જોઈ આ ચેડી ચેડી ફરવાનું નહીં આપણે આ આલીને ચેડ નહીં ભરવાનું જો એક તો પૈસા આલવાના અને પાછું અડિયો કરવાની ચેડી ચેડી અને સંપલ ચેટલો કહેવાનો પેલા રે આગળ બોલાય બોલાય બસ બોલાય. ઓ શંકરજી કાકા હવે આવજો લાવો પૈસા વાયદો તો આજનો પૈસા ભૂલી ગયા ખૂબ પેલા 20,000 આલ્યા તા ઓને પૈસા લીધા હતા તમે કોણ જોડી પૈસા હા બહુ ટાઈમ થઈ યાર હા તો લાવો કાઢો લે આ ફોન જ નહીં ને હું ખબર જ નહીં ને હા હાલ નહીં પૈસા હા હાલ જો હું માર કેમ નહીં પૈસા? પૈસા જોઉં ને કાઢું મગજ પૈસા કેમ આપણું નહીં? સટકેલું હાલ્યા રોહનજી હા. શું કરશું આને પાડી દેવાનું હોય આજવાનું ના 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 મારા ના કાકુ અલે એ મારશો નહીં મારશો નહીં અલે એ શું આગળ લે મારશો નહીં મારશો નહીં પૈસા લાવો લે ના ના આ પૈસા ના કોઈ નહીં, આ તો મળી રાખું લે હું વાત કરો તમે બરો ના પૈસા લાવે એ પૈસા લાવે વાત તો 2 મિનિટ ઉભા રહો પૈસા લાવે હું કહું છું, દારૂ ના પીવો, દારૂ ના પીવો. આવી કોકની માર ખાવી પડે કે 20,000 માં 20 વાર જેલ પો ગઈ પછી રહો અલે બીજો વિચાર કરે કે કે બરોબર છે પણ હવે જે પૈસા કાઢ ભાઈ પૈસા કાઢ ઉભા પૈસા કાઢજે લે. લઈને સમજાઈએ એ તો ના સમજાવો લે આ રૂમાલ નો વેટી કાઢું લે ટૂંપો આવે રવા દો અલે આ ટૂંપો ડૂંપો તું લાવજે એક કામ કરો હા પૈસા એ તો હું ચોકથી પૈસા સેટ કરીને મોકલું પૈસા ના ભાઈ. કોઈથી લેવા નહીં ઓબળો હા ઓને 20,000 થોય ને તાર જોડી છોકરા આપણા ઘેર કામ કરાવો લેવા લઈ લ્યો આપણા ઘેર લઈ લ્યો તું અમારા ઘેર એ આહો પડી લે ના, હું ના આવું. આ તો પડી દે બોલો એહો પડી લે લે તું પોતા કામ કરવા આવવું પડશે 20,000 વળાય નહીં તો હુંદી મારી ભેંસોનું છોડ ને બોળ બધું ભરા રે ભરશે જ ને તો હા લે બધું આ કરે લે હળો લઈ લ્યો પૈસા રોણજી વસૂલ થઈ જાય એવું વસૂલ તો કરવા જ પડશે કે આપણે બેસે જાજી ને બેવા એ બેવા હા. ટોકર લાય ને પાવડો લાય ભાઈને તું કામ બતાવી દે હવે જોજો અરે આ સોળ છે ને એ બધું ભરી અને પેલા ઉકેમ જવા દેવાનું બધું તું સમજાય ને નાખવું જ પડશે તારો કાકો પૈસા લઈ ગયો હોતે અને એ 12 મહિના સુધી પૈસા ના લીધા જો સુધી તો સુધી તારા આ કામ કરી દેવાનું છે જો. આપણી લે સોળસો જોઈ લે આપણી સોળ નાખી દેવાનું પછી હવારે સમજાય દે બધું, સમજાય દે એક ટોકર નાખી દેવાનું પેલી અને પાણી પાઈ દેવાનું બપોરે એવું કીધું ફોજીને સવાર 2 ટાઈમ પાવાનું પાણી આમ પૈસા જ્યાં સુધી નહીં ભરાય ત્યાં જો સુધી તને મોકલવા નહીં તા કાકો 20,000 લઈને આવશે તાણી મોકલવાનો પૈસા જ વળાય. વળાય નહીં તારા કાકો લઈને આવે તાણી મોકલવાનો જાણી તારા કાકો પૈસા લઈને હોય આવ મારા ઘેર કે લે 20,000 એ દાડ તું છૂટો તો ઊંધી તું બધેલો લેવડા પાવડો પકડો તો કામ ચાલુ કરો ચલો પરવાન કરો કરો જો કા પૈસા લેતા સારું લાગ્યું હોય હે એટલે હું જોઈને કામ કરાવું રણજી કયું ઓ વાજુ બહુ ના એ બરોબર હે
જા બેસી થોડું કામ પેલ ભાઈ એને કામ કરવા દે. આ બધું પટાવજો ભાવ. તું પટાણ કરી લે આ બધું. કોના કરતી તું આ ઘરમાં જન્મ મને ના લ્યો થારું તું આ તો બાપ ના હોય તો સારું. આવું તો મારી જિંદગી બરબાદ કરી નાખી. આ વેદમાં તો મારા હાથ ઉજો લોકોના ઘેર સોન ભરવું પડે. શું કરવાનું તાણે ચૂલો હળગાઈને શું કરું? ઘરમાં કોઈ પડ્યું નહીં. પેલો લાઈન આવતો તો એનાથી રોધીને ખાતો હતો. હવે એ રહ્યો નહીં. આ મારે પીવામાં પેલાને 20,000 રૂપિયા આલવાના હતા. એની જગ્યા પર મારા છોકરાને લઈ ગયા સુપણી કરવા. ને બહુ ખોટું કરી નાખ્યું મારું. આ ધંધો જ ના કરાય મારાથી. કેટલી ક્રેડિટ હતી મારી ગોમમાં યાર. 20 માં આગો તો 40 હાલતા હતા. એની જગ્યા પર અત્યારે મને 20 રૂપિયા કોઈ હાલતું નહીં. શું કરવાનું? ખરેખર દારૂએ બરબાદ કરી નાખ્યું ઘર આખું. એટલે બાપ બેટાની છેવી જોડી હતી આમ. પણ હું એ ના પીધો તો એ સારું હતું. શું કરવાનું હવે? પૈસા થાય નહીં છોકરા તો ક્યાં લાવવો જ પડશે ગમે તે થાય. રહેવાતું નહીં પણ કરવાનું શું? પસ્તાવો તો ઘણો પડે છે. અને એવું કરો શંકરજી. આવો શિવાજી આવો બાજુ. ગામમાં જવું છે મારે ઉતાવળમાં શું? એટલે ઉતાવળ જ છે આખી જિંદગી બેહો ગઈ યાર. તે કેમ હળગાવ કેમ બે રહ્યા? હડકાવે કોઈ રહ્યું જ નહીં. ચમ શું થયું? કાલનું જબરું થયું હોય યાર. શું થયું? એટલે આપણા રોહણજી એમના પાસે 20,000 રૂપિયા લીધા હતા યાર. હતી 12 મહિના થઈ ગયા વાતના. 12 મહિના લીધા હતા. ત્યાં કેવું થયું? પૈસા આલ્યા નહીં યાર. હા. એ હવે ઘેર આવીને ઉઘરાણી ગયા. બરાબર. ઘેર હતો નહીં. તે કાલ 76 હતો તો છોકરો લઈને આવ્યો તે છોકરાને લઈ ગયા યાર. એરા લઈ જાય ત્યાં પણ પીવાનું સોળો કે હવે ઘર તો બરબાદ થઈ ગયું છે આખું. એટલે પણ હું એ પીતો નહીં તો મારે તો આમ નોહન બહુ એવું તાણા છે ને યાર. રહેવાતું જ નહીં. આમ કમી ચડે કાલ લઈ જા, કાલ લઈ જાય. તાણા થઈ ગયું વેર વિખેર ઘર થઈ ગયું. આ દારૂમાં તો બરબાદ થઈ ગયા તમે. થઈ ગયા. હવે કરવાનું છોકરાને તો લાવવો પડશે કે યાર ગમે તે થાય. તો પછી 20,000 રૂપિયા એ ભરો ને લાવો. પૈસા તો નહીં પણ હવે તમે આવ્યો તો એટલું કામ કરો કોક યાર. દારૂ પીતા તાર મને પૂછ્યું તું તમે? એ નહીં પૂછ્યું. એ તો આ ઉપાધિ છે. આ પીને જ ઉપાધિ બધી કરી છે. આ તમારે 3-4 મહિનામાં તો ઇજ્જતની પથારી ફરી જાય. ચકલી ઇજ્જત હતી વાત લાખ રૂપિયા નહીં તમારી તો યાર. પછી તાણ અત્યારે તમારે કટકો રોટલો કોઈ આલે છે? એટલે 20 રૂપિયા કોઈ હાલતું નહીં. તાણ પછી કેવું કરશો હવે? ગમે તે કોક તો કરવું પડે પણ છોકરાને ક્યાં લાવવો પડશે? છોકરા તો જો આપણે કોશિશ કરીએ લાવીએ કદાચ એરા મોનતા હોય તો, પણ તમારે દારૂ બંધ કરવો હોય તો જ. એટલે કરી દઉં યાર આજથી. કદી અચ્છો નહીં ને? ના કદી જીવનમાં અડવું નહીં. આ ધંધો જ કરવો નહીં. હેડો તાર. જે આપણા લીધે યાર છોકરાને તકલીફ પડે શું કરવાનું આવે? છોકરો તો સારો છે, સંસ્કારી છે. લાઈન મજૂરી કરીને ખવડાવતો તો તમને. સાચી વાત છે. તમે દારૂ બધું બગાડી નાખ્યું. જબરજસ્ત કરી નાખ્યું કરો. લેવડો રે મોને તો પછી હું આવું બીજું. ના હેડો યાર. છોકરો તો લાવવો પણ પડશે. દારૂ ના પીતા હો હવે. હવે દારૂ ને કોઈ વ્યસન મારે કરવું નહીં. હા હેડો. ખરેખર આ કાકાએ તો મારી જિંદગી બરબાદ કરી નાખી. શું કરવાનું? કદી જિંદગીમાં આવું કામ નહીં કર્યું. મારે કરવું પડે અત્યારે ઘણા લીધે. આ નાખું તો શું? ખબર નહીં પડતી આ સોળ ભરવાનું પેલું. એ નાખવાનું પડી મેલ પેલું સોળ નું કરતું. 20,000 રૂપિયા લઈને અહીંયા સોળ ભરવાનું કરતું. આ સોળ ભરીને પછી આ ખાડો મારી ના દે. અને આ ખાડા પૂરી કાઢજે બધા. ઊંઘતો નહીં બપોરે. અમારી પધારે તમે. થોડી સંગતજી મારો બનાવ બન્યો છે ત્યાં આયા વળી. બનાવ તો બને જ કે 12 મહિના 1.5 વર્ષ થયું હમું જોતા નહીં. ક્યાં એ વાત કરી. હા રોતા હતા બેઠા તો રોવું જ તું કરે. હાલ દીધા હોય તો ભાઈ દાડા એવા લાવી રોવું પડે. તો રોવું જ પડે ને. હા? તાણે આપણા હાથમાં છે. ચાલે. એટલે પણ મોણસાઈ હે કે નહીં લગી રે તમારા મૈયા? કેવી મોણસાઈ? તમારા લીધે તમે દારૂ ના પીધો જ મારા સોલ ભરવું પડે. વાત સાચી છે પણ એમ નહીં કહેતો તમે મારા પણ 20,000 રૂપિયા માંગતા 20 લાખ રૂપિયા માંગતા નથી. તે છોકરાને લઈને આવું કામ કરાવો. મેં જિંદગીમાં કદી કરાવ્યું નહીં ને યાર. હા તો લાવીએ લાવડો.
લઈ જાઓ છોકરા ઘેર. કાલ મળી જાય તમને આ શિવાજીને અંગાત લઈને આવ્યો એટલા માટે. કાલે 20,000 આલી દેજો, છોકરાને લઈ જજો. કાલ અમારે સેટિંગ થઈ જાય પૈસાનું. અલ્યા નહીં થાય, આ તો ભૂલમાં કહેવા જો છોકરા પર દવા આવી એટલે હું તો અહીં લાવું, ખબર તો હોય તમને યાર. વિચારીને બોલો કે તમે એટલે દયા આવી એટલે વિચારી નાખ્યું યાર. તમારે હવે કોક કરો તમે યાર. હવે કરવું જ પડશે કે લઈને આવ્યા છો ત્યાં ભાઈ બેનજી. હા બોલો રોહનજી બોલો. કેટલા લેવાના? 20,000. 20,000. હા વેચવા લે ને એટલે આ ભાઈ ઉછીના મને પાછા આલે તો બહુ વ્યાજ તો 12 મહિને નહીં આલ્યું. વ્યાજ નહીં લેવું મારે તો વ્યાજ ખાલી નહીં. મૂડી આલે ને બહુ. બરાબર. હવે જો તમને કહું 12 મહિના તો ખમી ખાધું. હા 12 મહિના તમે બીજો ના મહિનો ખમી કો. ઓ તારે જોગ લે કઈ વચમાં નતા હોય તો બોલો. હું જો છોકરા ઉપર જવાબદારી નાખું છું. છોકરો નહીં આલે ને મહિનામાં તો હું આલી દઉં. હા તો બરોબર. બાકી તમે વચમાં ઉભા રહેતા હોય તો નકર બાકી નહીં. અને તને કહું મજૂરી જોઈએ એ પૈસા ભેગા કરવાના. શાકભાજી જ લાવવાનું ઘેર. જે ખાવા પૂરતું હોય ને એ જ લાવવાનું. બીજા પૈસા ભેગા કર. અને દારૂ તો હવે બંધ કરી દીધો. અને પીવું તું તો મને બોલાવજે. હા. બરાબર. અને આપણે 20,000 રૂપિયા ભેગા કરીને વાંતાળ આલી દેવાના. બરાબર. આ તો આ તાર ગધા મજૂરી કરવી પડે નહીં. સારું. બરાબર. અને આ વાત આ તમારો કર્મ અરે ભોગવો છે લગી સુધરો. આ બાપ બેટાનો સંબંધ છે. અલ્યા, મારી મૂર્ખામી હે શરમ યાર, આપી કે દો, હું શરમ. ધંધા પર પોકી ગયો યાર. નહીં વાપરતા, મારું કેવું નહીં વાપરતા આ રહ્યા. આજના જમાનામાં તો છોકરા બગડ્યા હોય તો શું કરવાની બાપ બગડેલો બાપ ઘરનો મોભી જ જેલો છે. તાણી. આ તો છોકરો હારો છે, તમને ખબર આવે ને બીજો ખબર આવે નહીં. તાને વાત સાચી, ઊંધા રસ્તે હું ચડી ગયો યાર. 20,000 રૂપિયા લાયો ખરી, પણ ઘરમાં તો રૂપિયો આલ્યો નહીં. દારૂ જુગાર જ કર્યું બોલો. યાર. આ જો ધંધો કર્યો છે જો ને દારૂ જુગારનો. એ તો તમારી વખત ઇજ્જત હતી બધી આલી દીધા. અત્યારે શું હાલત તમે? અલ્યા ભાઈ તારે તો બોલબાલા હતી તાણ. તે 20,000 કાઢીને ફટ લઈને આલ્યા હતા. અત્યારે કોઈ મેઠું આલે એમ નહીં. કોઈ ના આલે કોણ આલે શું પણ. હાલે? વ્યવહાર બુઠા કઈ તાણી. બધા દારૂ પી પીને. જો તો દારૂ પીને રસ્તામાં પડ્યા હોય, હા હા ગામમાં પડ્યા હોય. કોઈ ઠેકાણું ના હોય. આ બધાના સંગમાં ચડી ગયો એટલે મારે લત પડી જઈ. મારા અડધી રાતે જો ખોળીને ઉપાડીને લાવવા પડી. લ્યો બોલો. એકલા આ હું તમારી જિંદગી. હવે છોડો લગી છોડો. આ છોડી તો પટી ગયું હાથથી બાંધ બધુંય. અને હવે ને ઘર પણ ભગવાનનું નામ લે ને સારું જીવન જીવો. તાણી. આવું બધું ના હવે દારૂ આટલી ઉંમરે છોડવું. ના ના હવે મને ભૂલનો પસ્તાવો પડી ગયો એટલે વાંધો નહીં. તમારી જિંદગી બગાડી પણ છોકરાને લ્યા છોકરાની ચેડી બગડે છે ને. એ વાત તમારી સાચી છે. હા હવે જાગી દો વચ્ચે ખોલી દો. ના ના કશો યાર, આનું આપણે કીધું આપણે મહિનામાં કરી દેજો. હારું. હો લે હરવાનજી. હા હારજો. પૈસા તો મેળવા નહીં હો. પૈસા તો લીધા વગર મેળવાના નહીં. આ મહિનો થાય તરત શિવાજી ઘેર પહોંચી જવાનું. ઈ જઈને જ બેહવાનું છે આપણે. લાવ શિવાજી પૈસા આલો. બસ પૈસા લાવો ગમે એ કરો પણ તમે પૈસા અમને આપી દો બરાબર. પૈસા મેળવાના નહીં. ના છોડ પૈસા એટલે નહીં આ જોવાના. વખત બાપ બેટા બેને ઉઠાવવાના છે. એક સોળ ભરે ને એક ભેંસો પાય એકને ખેતરનું કરાવવાનું. અને એકનું ખેતરનું પોણત ને પોણત કરે. હો ગયડો છે રે તોય મેળવો નહીં. પૈસા આપણે 20,000 રૂપિયા ગણીને ક્યાં ચાલ્યા છે. અને આ જો કે 12 મહિના થયા તો હજુ તો મહિનાનો વાયદો કર્યો. લે તાર મુવા દૂરબૂર નાખી દો બરાબર. એ તો જો હલો ડોન કરી દી હલો.